તો મતદાનને હવે માત્ર થોડો જ સમય બાકી છે। અત્યાર સુધીમાં 67% મતદાન થયું છે। સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે। ઉત્તર ગુજરાતની સૌથી વધુ રસપ્રદ ચૂંટણી, યુવાનોથી લઈ વૃદ્ધ તમામે કર્યું મતદાન। વાવની ચૂંટણીમાં તૂટી શકે છે મતદાનનો રેકોર્ડ। 23 નવેમ્બરે આવશે ત્રિપાખીયા જંગનું પરિણામ। વાવની પેટા ચૂંટણીની પળે-પળની ખબર ન્યૂઝ 18 ગુજરાતી આપને બતાવી રહ્યું છે। 67% મતદાન અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે અને હજી પણ સમય છે મતદાન માટેનો। અને જે પણ લોકો હજી પણ બૂથ સુધી પહોંચી રહ્યા છે તેઓને મતદાન કરવાનો મોકો મળતો રહેશે। અત્યાર સુધીમાં 67% મતદાન છે અને રેકોર્ડ બ્રેક મતદાન તરફ વાવની જનતા જતી હોય તેવું લાગી રહ્યું છે। આ કોઈ બાય ઇલેક્શન નહીં, પરંતુ એક સંપૂર્ણ ઇલેક્શન હોય જે 5 વર્ષે થતું હોય તે પ્રમાણેનું ઇલેક્શન જોવા મળી રહ્યું છે। તે રીતે જનતા મતદાન કરવા જઈ રહી છે। જે જોમ અને જુસ્સો જોવા મળ્યો હતો ઉમેદવારોનો પ્રચાર પ્રસારમાં, તેવો જોમ અને જુસ્સો મતદારોનો પણ જોવા મળી રહ્યો છે। ભલે 3 વર્ષ માટે ધારાસભ્ય બનવાના હોય, ફરી એક વખત ચૂંટણી આવવાની હોય, પરંતુ જાણે જનતાએ મન બનાવી લીધું છે કે હવે બાકીના 3 વર્ષની અંદર આવનાર સમયનો વિકાસ વધુ થઈ જાય, આવનાર સમયના કામો પૂર્ણ થઈ જાય તે પ્રમાણેના પ્રયાસ કરવામાં આવશે। વધુ માહિતી ન્યૂઝ 18 સમર્થક ગૌતમ પાસેથી મેળવીશું કે જેઓ સવારથી ગ્રાઉન્ડ ઝીરો ઉપર છે, તેમની પાસેથી વધુ અપડેટ્સ પણ મેળવીશું। ગૌતમ, જે રીતની પરિસ્થિતિ છે, સવારથી આપ ત્યાં આગળ છો, અંદાજિત 7 થી 8 કલાકનો સમય વીતી ગયો છે, પરંતુ મતદારો ઓછા નથી થઈ રહ્યા। 67% રેકોર્ડ બ્રેક મતદાન તરફ જઈ રહ્યા છે લોકો। ચોક્કસથી આ બેઠકની તાસીર રહી છે કે 70%થી વધારે મતદાન થાય તે પ્રકારના આંકડા જે છે તે દર્શાવે છે। 2012ની વાત કરીએ તો 2012ની અંદર 77% જેટલું મતદાન આ બેઠકની અંદર થયું હતું। ત્યારબાદ 2017ની અંદર વાત કરીએ તો 81% જેટલું મતદાન થયું હતું અને 2022ની વાત કરીએ તો 74% જેટલું મતદાન જે છે તે આ બેઠકની અંદર થયું હતું। આમ જોવા જઈએ તો જે ચૂંટણી આવતી હોય છે તે નિયમિત ચૂંટણીની અંદર મતદાનનો ટકાવારી જે છે તે હાઈ રહેતી હોય છે, જ્યારે પેટા ચૂંટણીની અંદર ટકાવારી જે છે તેમાં ઘટાડો થતો હોય છે। પરંતુ આ વાવ વિધાનસભા બેઠકની અંદર આ પ્રકારે જોવા નથી મળ્યું। મતદારો ખૂબ જ શાણા છે, હોશિયાર છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ ભરપૂર રીતે કરતા હોય તે પ્રકારે બાબત સામે આવી રહી છે। આ મતદાન મથકના દ્રશ્યો છે કે જ્યાં હું સુથાર નેસડી ગામ ખાતે આવ્યો છું। પાંખી સંખ્યાની અંદર લોકો જે છે તે આવી રહ્યા છે, મતદાન કરી રહ્યા છે। હવે ગણતરીના સમય બાકી રહ્યો છે ત્યારે આ પ્રકારના દ્રશ્યો મતદાન મથક ઉપર જોવા મળી રહ્યા છે। આ એક મતદાન મથક નહીં, પરંતુ તમને બીજું મતદાન મથક જે છે તે પણ બતાવી રહ્યો છું કે જ્યાં હવે ગણતરીના સમય બાકી રહ્યો છે ત્યારે ગામની અંદર જે દિવ્યાંગ મતદારો હોય તેઓ મતદાન કરવા આવતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ જ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળે છે। વહેલી સવારથી મતદારોની અંદર એક ભારે ઉત્સાહ છે તે જોવા મળતો હતો। મહત્વનું સાથે સાથે એ પણ છે કે મતદાન મથક કેન્દ્રના અંદરના દ્રશ્યો તમને બતાવવા જઈ રહ્યો છું કે જે પ્રકારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સાફ રીતે 1047 લોકોનું મતદાન મથકનું આ કેન્દ્ર જે છે ત્યાં 770 લોકોએ મતદાન કર્યું હોય તે પ્રકારનો આંકડો અત્યાર સુધીમાં આવી રહ્યો છે। એ જ દર્શાવે છે કે 70% સુધીના મતદાન સુધી પહોંચવામાં હવે બહુ દૂર નથી। ત્યારે ગણતરીનો સમય બાકી રહ્યો છે। ગામની અંદર જે બાકી રહેલા મતદારો જે છે તેમને આગેવાનો જે છે તે શોધી રહ્યા છે, તેમની પાસે મતદાન કરાવતા હોય તે પ્રકારની બાબતો જોવા મળી રહી છે। આ જ દર્શાવે છે કે 70%થી પણ વધારે આંકડો વધે તો નવાઈ નથી। આ પેટા ચૂંટણીમાં આ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળતી હોય છે। એટલે સાફ રીતે એ દર્શાવે છે કે જે ટકાવારી જે છે તે 70ની ઉપર જાય તો નવાઈ નથી। આ પ્રકારની બાબતો જોવા મળી રહી છે। હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે। જૂજ લોકો ગામમાં જે બાકી રહ્યા હોય તેમને શોધી અને મતદાન કરવા માટે લાવવામાં આવી રહ્યા છે। આ સુધીની પેટર્ન ચાલી રહી છે। હવે 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા જે છે તે ચાલવાની છે। ત્યારે 6 વાગે સાચો આંકડો જે છે તે સામે આવશે કે કેટલા ટકા સુધીનું મતદાન થયું છે। હવે મતદાન જે રેકોર્ડ બ્રેક થયું છે તે રેકોર્ડ બ્રેક મતદાન કોને ફાયદો કરાવે છે? કારણ કે આ બેઠકની વાત કરવામાં આવે તો અપક્ષ સાથે કુલ 10 ઉમેદવારો જે છે તે મેદાને છે। કેટલાક અપક્ષના ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટી હોય, અપક્ષ હોય કે કોંગ્રેસ હોય, આ તમામને ટેકો આપ્યો છે। એટલે કે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચેની કાંટેકી ટક્કરની જંગ આ બેઠક ઉપર જોવા મળી રહી છે। ત્યારે આ મતદારોએ કરેલું મતદાન જે છે તે કોના ફાળે જાય છે અને કોની આ નવું વર્ષ જે છે તે કોને સુધરે છે, આ પેટા ચૂંટણી કોની રંગ લાવે છે? કારણ કે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। પરિવર્તન થાય છે કે પુનરાવર્તન થાય છે તે અંતર્ગત સૌ કોઈની નજર
જે છે તે મંડરાયેલી છે, પરંતુ જે રીતે જે ટકાવારીમાં વધારો થઈ રહ્યો છે તેને લઈને ભાજપ પણ આશા સેવી રહ્યું છે કે વધારે ટકાનું જે મતદાન થાય તો સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થશે. એ જ વાત જે છે તે કોંગ્રેસ પણ કરી રહ્યું છે. કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર જે છે તેમનું કહેવું છે કે વધારે મતદાન થશે તો તેનો સીધો ફાયદો જે છે તે ભારતીય કોંગ્રેસને મળશે. તે પ્રકારની વાત તેઓના મુખેથી સાંભળવા મળી રહી છે. પરંતુ હવે સમય જે છે તે નક્કી કરે છે કે કેટલા ટકા વોટિંગ થાય છે અને ત્યારબાદ એ ટકાવારીનો મતદાન જે છે તે થાય તે કોને ફળે છે તે તો 23 તારીખે ખ્યાલ આવશે. પરંતુ અત્યારે હાલ થોડો સમય બાકી રહ્યો છે. મતદારો અત્યારે હાલ શોધી અને લાવવામાં આવી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો કે ગામની અંદર જે ઉંમરલાયક મતદારો હોય છે કે જે વહેલી સવારે આવી નતા શક્યા તેઓ અહીંયા મતદાન કરવા માટે પહોંચ્યા છે. મતદાન કરવા માટે આપણી પાસે પરત આવીશું, આપ જોડાયેલા રહેશો. તો લાઈન લાગતી હવે ફરી વખત જોવા મળી રહી છે. થોડો જ સમય બાકી રહ્યો છે મતદાન માટે અને જે થોડી ઘણી વચ્ચે બ્રેક વાગી ગઈ હતી એ બ્રેક ફરી એક વખત ઉપડી ગઈ હોય અને એક્સિલેટર લાગી ગયું તેવું લાગી રહ્યું છે. અમારી સાથે અન્ય સંવાદદાતા કિશોર પણ જોડાયેલા છે. કિશોર, કઈ રીતનો માહોલ જોવા મળી રહ્યો છે? જે બેઠક પર સૌથી વધુ મતદાનની આશા હતી, નજર હતી, જે રીતે ગૌતમે પણ કીધું કે રેકોર્ડ બ્રેક મતદાન જોવા મળે તેવી પરિસ્થિતિ છે, શું માહોલ છે ત્યાં? ચોક્કસથી સિદ્ધાર્થ, જે વાવ વિધાનસભા બેઠક છે ત્યાં હંમેશા રેકોર્ડ બ્રેક જે મતદાન છે તે થતું હોય છે. ખાસ કરીને જ્યારે પેટા ચૂંટણી હોય છે ત્યારે મતદાન નીરસ રહેતું હોય છે. પરંતુ આ પેટા ચૂંટણીમાં પણ ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે કાંટાની ટક્કર હોવાથી મતદારોના વહેલી સવારથી જ ઉત્સાહ હતો. જ્યારે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના જે ઉમેદવારો છે, જે કાર્યકર્તાઓ છે, તે લોકો પણ મતદારોને મતદાન મથક સુધી લાવી રહ્યા હતા. 5 વાગ્યા સુધી 67% જેટલું મતદાન થયું છે. હજી પણ 40 મિનિટ જેટલો સમય, 40 થી 45 મિનિટ જેટલો સમય બાકી છે અને જે આ મતદાનનો આંકડો છે તે 75 પણ પાર જાય તેવી શક્યતાઓ અત્યારે તો દર્શાવવામાં આવી રહી છે. પરંતુ કેટલાક જે મતદાન મથકો છે ત્યાં મતદાન મથકો પર એકલ દોકલ લોકો જોવા મળી રહ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ મતદાન અત્યારે ચાલી રહ્યું છે. મહત્વની વાત તો એ છે કે આ જે વાવ વિધાનસભાના જે મોટી લાઈન જે રીતે કિશોર કહી રહ્યા હતા તે પ્રમાણેના દ્રશ્યો થોડા સમય પછી જ જોવાના બંધ પણ થઈ જશે, કારણ કે મતદાનનો સમય પૂર્ણ થશે. હાલમાં સૌથી વધારે મહત્વની વાત, તમામ નેતાઓ મતદાન કરવા પહોંચ્યા છે. ત્યારે જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાનું નિવેદન, ભાજપ કીર્તિસિંહ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વધુ મતદાન માટે ફાયદાકારક ભાજપ માટે રહેશે તેવી વાત કરી છે. યુવાનોનો ઝુકાવ ભાજપ તરફી રહેશે. લોકો વિકાસની રાજનીતિને ઓળખી ગયા છે. વાવનું પરિણામ ભાજપ તરફી રહેશે. વાવ પેટા ચૂંટણીમાં ભાજપ ચોક્કસ જીતશે તેવું કહેવામાં આવી રહ્યું છે. મતદારોનો મૂડ રમેશના માટે વિસ્તારના વિકાસના પ્રશ્નો, સમસ્યાઓના સમાધાન માટે, ઉકેલ માટે કામ કરી શકે એવા પ્રતિનિધિને જીતાડવાનો હોય છે. વધારે પડતું મતદાન એ બાબત સાબિત કરે છે કે અહીંની પ્રજા, અહીંની જનતા એ ખૂબ જ જાગૃત છે અને એના આધારે હું ચોક્કસ કહી શકું કે આ વખતે જનતા જનાર્દને મન બનાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને જીતાડશે. તો વાવમાં કમળ પર ગુલાબ ભારે પડશે, સાંસદ જ્ઞાનીબેન ઠાકોરનું મોટું નિવેદન. અબડાસામાં મતદાન કર્યા બાદ બોલ્યા છે જ્ઞાનીબેન, કોંગ્રેસ પાર્ટી વાવમાં હેટ્રિક મારશે. લોકસભાની જેમ પેટા ચૂંટણીમાં આશીર્વાદ મળશે. સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે અબડાસાથી મતદાન કર્યું હતું અને અગાઉ અબડાસામાં પણ ઈવીએમ મશીન ખોટવાતા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે મુલાકાત લીધી હતી. કોંગ્રેસ પાર્ટી વાવ વિધાનસભામાં હેટ્રિક મારશે અને કોંગ્રેસના મતદારો, સર્વ સમાજના મતદારો કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને આશીર્વાદ આપશે અને કમળ ઉપર ગુલાબ ભારે પડશે અને અમારો જે વિજય છે એ નિશ્ચિત છે. આ મતદાનના મથકોની મુલાકાત લેતા અને મતદારોનો ઉત્સાહ જોતા એટલે 23 તારીખે પરિણામ આવશે ત્યારે અમારો વિજય વરઘોડો અને અબીલ ને ગુલાલના જશ્નના ભાગીદાર એ વાવ વિધાનસભાના સર્વ સમાજના મતદારો થશે એવો મને મારા મતદારો ઉપરના વિસ્તાર ઉપર પૂરો છે. તો વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું વહેલી સવારથી જ મતદાન ચાલી રહ્યું છે અને મતદાતાઓ ભારે ઉત્સાહ સાથે મતદાન કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના પીઢ આગેવાન કેપી ગઢવી મતદાન કરવા મમાણા ગામની પ્રાથમિક શાળાના મતદાન કેન્દ્ર પર પહોંચે, જ્યાં તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું. મહત્વનું છે કે આઝાદીના આટલા વર્ષો બાદ પણ મમાણા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી નથી થઈ. જોકે વાવની પેટા ચૂંટણીમાં મતદાન કર્યા બાદ કેપી ગઢવીએ કહ્યું હતું કે ગુલાબસિંહ જીતશે એવો મને વિશ્વાસ છે.
અત્યારે અમે સુઈગામ તાલુકાના મમાણા ગામમાં છીએ. આ એવું ગામ છે કે આજ સુધી આ ગામમાં સરપંચની ચૂંટણી યોજાઈ નથી. અત્યારે મારી સાથે ગેનીબેન અને ગુલાબસિંહના રાજકીય ગુરુ જે છે કેપી ગઢવી વાત કરીશું તેમના જોડે. સાહેબ, આપ રાજકીય ગુરુ રહ્યા છો, ગેનીબેન હોય કે ગુલાબસિંહ બંનેના સાથે પણ રહ્યા છો. શું લાગે છે આ વખતે લોકોને શું અપીલ કરવા માંગે છે? લોકોને અમે છેલ્લા 15 દિવસથી અપીલ કરી છે અને આજે પણ અમે લોકોને અપીલ કરી છે કે ગેનીબેન અને ગુલાબભાઈની બેનની જોડી બેનભાઈ જ્યારે એમપી હોય અને ગુલાબભાઈ જો સાહેબ બધાના આશીર્વાદથી મેં પણ સવારમાં એને વહેલો ફોન આવ્યો, સાહેબ આશીર્વાદ આપો. મેં તો તને ટિકિટ હોય ત્યારે આશીર્વાદ આપી દીધા અને મારા દિલથી આશીર્વાદ છે અને અમે એને દિલથી તન મનથી મદદ કરેલી છે અને 100% મને વિશ્વાસ જીત તો પૂરેપૂરો વિશ્વાસ છે. આ તરફ ખેડા જિલ્લા આરોગ્ય તંત્રની બેદરકારી જોવા મળી છે. ડાકોર અર્બન હેલ્થ સેન્ટરમાં છેલ્લા 12 વર્ષથી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. 12 વર્ષથી ડાકોર અર્બન હેલ્થ સેન્ટરને મકાન ફાળવાયું નથી. આરોગ્ય કર્મીઓને કામકાજ માટે મકાન શોધવું પડે છે. આરોગ્ય કર્મીઓ ખાનગી મકાન માલિકોને વિનંતી કરી મકાનમાં બેસી કામ કરવા મજબૂર બન્યા છે. ડાકોર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પણ હેલ્થ સેન્ટરને મકાન ફાળવાયું નથી. આરોગ્ય કર્મીઓ ઘરે ઘરે જઈ સગર્ભા માતા, નાના બાળકોમાં ગંભીર બીમારીઓનું સર્વે કરે છે. બાળકોને રસી આપવાનું પણ કામ કરે છે. જરૂરિયાતવાળા દર્દીઓને મેડિકલ સુવિધા આપે છે, પરંતુ લોકોની સંભાળ રાખનારની જ આરોગ્ય તંત્ર સંભાળ નથી રાખી રહ્યું. ડાકોર પાલિકા પણ અર્બન હેલ્થ સેન્ટરને મકાન આપવામાં ઠાગાઠૈયા કરી રહ્યું છે. આરોગ્ય કર્મીઓએ તંત્ર પાસે મકાનની માંગ કરી. હું નોકરી આજે 10 વર્ષથી નોકરી કરું છું અર્બન હેલ્થ સેન્ટરમાં. અત્યાર સુધી અમે CSC ડાકોરમાં બેસતા હતા, પણ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બન્યું એના પછી અમે ત્યાં આગળ રૂમ પણ ફાળવતા નથી અને અમે બેસવાની પણ ના પાડે. નગરપાલિકામાં વારંવાર અમારા જે ઉપલા અધિકારીઓ સાહેબો છે, જે અમારા તાલુકા હેલ્થ ઓફિસર થી તો સાહેબ એમને પણ જાણ કરી અને સાહેબે ત્યાં અરજી પણ આપી છે, પણ તે સાહેબનું પણ સાંભળતા નથી. એક જ દિવસમાં 4 જગ્યાએ આગની ઘટના બની. ભરૂચના ઝઘડિયા GIDCમાં લાગી આગ. નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં ભીષણ આગ. ભરૂચની લોડર્સ હોટલમાં આગની ઘટના. વડોદરામાં પિઝા રેસ્ટોરન્ટમાં આગ. દાહોદમાં એક્ટિવામાં અચાનક આગ લાગી. તો ભરૂચની ઝઘડિયા GIDCમાં આવેલી નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં આગ લાગી હતી. પ્લાન્ટમાંથી કાળા ડિબાંગ ધુમાડા દૂરથી નજરે પડ્યા હતા. કંપનીમાં કામદારને પ્લાન્ટની બહાર કાઢવામાં આવ્યા. તો બીજી તરફ ભરૂચ ABC સર્કલ નજીક આવેલી રંગ લોડર્સ હોસ્ટેલમાં પણ આગ લાગી હતી. રંગ લોડર્સ હોટલમાં પણ આગની ઘટના જોવા મળી. બીજા માળે આવેલા હોલમાં આગ લાગતા હોલમાં રાખેલા જૂના સોફાના કવર, ચાદર સહિતની સામગ્રી બળી ગઈ હતી. આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નથી થઈ. તો આ તરફ વડોદરામાં પિઝા રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી. સમાસાવલી રોડ પર કોમ્પ્લેક્સમાં બનાવ બન્યો હતો. તો આ તરફ દાહોદમાં એક્ટિવામાં અચાનક આગ લાગતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. તો વડોદરા શહેર અને જિલ્લામાં કારમાં આગ લાગવાની 2 ઘટના. શહેરના ગોરવા તેમજ કરજણના હંદોડ ગામે કારમાં લાગી હતી આગ. આગની બંને ઘટનામાં કાર બળીને ખાક. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહીં. શહેરના સમા વિસ્તારમાં કારમાં આગ લાગી હતી. વડોદરાના કોયલીમાં IOCLની રિફાઇનરીમાં જોરદાર બ્લાસ્ટ બાદ કંપનીમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું, જેમાં 2 લોકોના મૃત્યુ થયા. આગ લાગતાની સાથે જ ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા. આગની ભયાનકતા એટલી હતી કે 5 કિલોમીટર દૂર સુધી તેનો ધુમાડો જોવા મળ્યો. રિફાઇનરીમાં બેન્ઝિન સ્ટોરેજમાં ટાંકીમાં બોઇલર ફાટવાને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જે બેન્ઝિનના ટેન્ક હતા, ટેન્ક નંબર 68માં બ્લાસ્ટ થયો હતો. આના પછી જે ટેન્કમાં આગ ફેલાઈ હતી અને જે પર્ટિક્યુલર ડાયક એરિયા છે આમાં બધામાં આગ ફેલાઈ હતી. આના પછી ટેન્ક નંબર 69 અને અન્ય ટેન્કમાં પણ આગ લાગી હતી. જે આગ રાત્રે 2 વાગ્યાના આશરે કંટ્રોલમાં લઈ લેવામાં આવેલું હતું. જિલ્લાની વિવિધ ખાનગી અને જાહેર ક્ષેત્રની જે પણ કંપનીઓ પાસે ફોર્મ ટેન્ડરની સુવિધા ઉપલબ્ધ હતી તે તમામ દ્વારા ફોર્મ ટેન્ડર્સ શક્ય એટલી ત્વરાથી ઘટના સ્થળે મોકલી આપવામાં આવેલા. હાલ સંપૂર્ણ આગ ઓલવાઈ ગઈ છે. કુલિંગ પણ પૂર્ણ થઈ ગયેલું છે. જે બ્લાસ્ટ થયા પછી જે એનું કેમિકલ જે છે એ કેમિકલ એક્સપાન્ડ થઈને અલગ અલગ જગ્યાઓ ઉપર પડ્યું હતું અને એમાં ફાયર પકડી હતી અને આજુબાજુની ડિસ્ટન્સમાં જે ટેન્ક હતી એમાં એક ટેન્ક પકડી લીધી. સમાચારો